સૌ મિત્રોને એ જણાવવાનું કે જે રીતે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી આખી જે પાર્ટી છે એ નૈતિકતાથી ચૂંટણી લડી, મજબૂતાઈથી લડી. દિલ્હીમાં જે પણ પરિણામ આવ્યું છે એને અમે, કારણ કે સ્વાભાવિક છે કે લોકતંત્રમાં પ્રજા સર્વત્ર હોય છે, પ્રજાનો ચુકાદો સર્વત્ર હોય છે. જે પ્રજાએ ચુકાદો આપ્યો છે એ આમ આદમી પાર્ટીના એક એક નેતા અને એક એક કાર્યકર્તા માટે શિરોમાન્ય છે. અમે સહજ સ્વીકારીએ છીએ. આમ આદમી પાર્ટી પહેલા પણ કામગીરી કરતી હતી પ્રજા માટે, સત્તા નહોતી ત્યારે પણ કામગીરી કરતી હતી, સત્તા નહીં હોય ત્યારે પણ કામગીરી કરતા રહેશું. જરૂર નથી કે એક રાજ્યમાં સત્તાથી વિમુખ થવાથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નિરાશ થશે અથવા તો એક કામ એનું અટકી જશે પ્રજા માટે. અમે બમણા જોરથી પ્રજાની વચ્ચે જવાના છીએ, બમણા જોરથી પ્રજાની વચ્ચે કામ કરીશું. તમે જો અરવિંદ કેજરીવાલજીની વિરુદ્ધ ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, સરકારી એજન્સીઓ, એલજી, ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ તમામ લોકો લાગી પડ્યા હતા. એને 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખવાનો, ચારે બાજુથી એજન્સીઓથી ખોટા કેસો કરીને ભરાવી દેવાના. અને છેલ્લે ભાજપે જે હથકંડો અપનાવ્યો હતો કે આજુબાજુના જે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના જે ભાજપના કાર્યકર્તાઓના મતદાતાઓ ને દિલ્હીમાં એડ કરવા, 2-2, 5-5, 7-7 હજાર મતદારોને એડ કરવા અને આમ આદમી પાર્ટીના મતદારોને કટ કરવા, આ બધા ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ. પણ છતાંય જે પણ પરિણામ આવ્યું, આજે અમારા કેટલાક નેતાઓ પણ, સ્વાભાવિક છે કે ચૂંટણીઓ પ્રવેશ વર્મા જે અરવિંદજીની સામે જીત્યા છે એ ખુલ્લે આમ 2500 રૂપિયા મહિલાઓને વેચતા હતા, ખુલ્લે આમ. અને લાઈનો 1-1 કિલોમીટરની લાગી હોય અને ચૂંટણી પંચની આંખો બંધ હોય. આટલું નઠારું ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં અત્યાર સુધી કોઈએ જોયું નથી. એટલે આ ચૂંટણી પંચ, એલજી, નરેન્દ્ર મોદી, અમિત શાહની જે દિલ્હી પોલીસ અને એની ગુંડાગર્દી, એ રીતે આખો ચૂંટણીનો માહોલ આખો બનાવ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી એક વિચારધારા છે. અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા દિલ્હીની કામની રાજનીતિ છે, આજે એટલું ચોક્કસ કહીશ કે આજે કામની રાજનીતિની સામે ગુંડાગર્દીની, ગાલી ગલોચની અને એક એવી રાજનીતિની જીત થઈ છે દિલ્હીમાં કે જે દિલ્હીને પાછળ લઈ જશે. તમે જુઓ કે ભાજપ વાળા આવશે દિલ્હીમાં તો હવે શું કરશે? જેમ ગુજરાતમાં સ્કૂલો હતી સરકારી અને પ્રાઇવેટ કરીને ભાજપ વાળા કબજે કરી લીધી. અરવિંદજીએ જે સ્કૂલો બનાવી છે સારી, લાખ રૂપિયા ફી હતી ને 0 ફીમાં ભણે છે, એ ફરીથી ભાજપ વાળા નેતા લઈ લેશે. ફરીથી મોહલ્લા ક્લિનિક વાળા ભાજપ વાળા બંધ કરી દેશે. ભાજપ વાળા જે છે એ હોસ્પિટલો, જેમ ગુજરાતમાં ભાજપના નેતાઓએ હોસ્પિટલો ઉપર કબજો બનાવ્યો છે, જેમ ઉદ્યોગપતિઓએ હોસ્પિટલો ઉપર કબજો બનાવ્યો છે, એમ સરકારી જે હોસ્પિટલો બની છે દિલ્હીમાં એને ભાજપ વાળા લઈ લેશે. આ જ કરશે, બીજું શું કરશે? ડબલ એન્જિન કરે છે. અરે તમારી 80% તો એલજી થ્રુ તમે સરકાર ચલાવતા જ હતા. મુખ્યમંત્રી પાસે કોઈ પાવર નહોતો રહેવા દીધો. પોલીસ, લેન્ડ એ તો ઠીક છે, આનો વર્ષોથી આવતા હતા. એસીબી સહિતની તમામ અધિકારીઓના પાવર લઈ લેવા દિલ્હીમાંથી. આ કયાનો ન્યાય છે? અને દિલ્હીવાસીઓને તમે ડરાવો, ધમકાવો, પરેશાન કરો, કામ ન થવા દો. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કે એમ અધિકારીઓ માને નહીં, એ હદે દિલ્હીની ચૂંટણીને લાવી દીધા. તમે જુઓ કે તમારામાં હવે તાકાત હોય ભાજપ વાળાને તો તમે કહો છો ને કે તમે કામ કરો છો. ડબલ એન્જિનની સરકાર છે તો ત્યાં દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા મહિને આપજો. ડબલ એન્જિનની સરકાર છે તો ત્યાં ફ્રી બસ સેવા છે એ ચાલુ રાખજો, ગુજરાતમાં પણ આપજો. ડબલ એન્જિનની સરકાર છે તો મોહલ્લા ક્લિનિક છે એ ચાલુ રાખજો. ડબલ એન્જિનની સરકાર છે 300 યુનિટ વીજળી જે ફ્રી મળે છે ત્યાં તો ચાલુ રાખજો, ગુજરાતમાં પણ આપજો. તમે કાંઈ આપવાના નથી. જે સૌથી મોટું કાંડ ભાજપ કરવા જશે દિલ્હીમાં એ વીજળી મોંઘી કરશે. અને વીજળી કોઈ ઉદ્યોગપતિ પોતાના પર્ટિક્યુલર જે મિત્ર છે એને વીજળીનો કોન્ટ્રાક્ટ આપશે. આ 200 યુનિટ મળે છે એ પણ બંધ કરી દેશે. એટલે દિલ્હીની જનતા ઉપર ભાજપ મોટી આફત બનીને આવ્યું છે અને પ્રજાને પણ ખબર પડશે. કારણ કે અમે તો ગુજરાતમાં વસી છે 30 વર્ષથી. તમે જો અહીંયા નગ્ન પરેડો થાય દીકરીઓની, સમાજની દીકરીઓની, આગેવાન દીકરીઓની એના સરઘસો નીકળે અને મુખ્યમંત્રી, ગૃહમંત્રી છે ગેંડી દડે રમતા હોય, આ બધું જોયું છે આપણે.
આજ હવે દિલ્હીમાં બનવા જઈ રહ્યું છે, પણ છતાંય દિલ્હીની જનતાએ જે ચુકાદો આપ્યો છે, જો વોટ ટકાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને 44% વોટ અત્યારે ટેન્ટેટિવલી મળી રહ્યા છે, ભાજપને 46% વોટ મળી રહ્યા છે અને 6.5% કોંગ્રેસ અને અન્ય પક્ષને પણ 6-7% મત મળી રહ્યા છે. એનો અર્થ એ થયો કે ભાજપને 44% મત મળ્યા છે, પણ ભાજપ વિરુદ્ધ દિલ્હીની જનતાના 52%ની આસપાસ 52-54% મત થાય છે. આ સ્પષ્ટ બતાવે છે કે દિલ્હીની જનતાએ ભાજપને 50%થી ઉપર મત આપીને કઈ સ્વીકાર્યા નથી, પણ એમણે જે હથગંડા અપનાવ્યા એ હથગંડાઓની કોશિશ એમની સફળ રહી છે. 7,000 કરોડની પાર્ટી, એ 7,000 કરોડ રૂપિયા ઓફિશિયલી જે પાર્ટીના ખાતામાં હોય અને જે રૂપિયા વેર્યા હશે, તમે જુઓ લાઈનો 2500 રૂપિયા વેચે રીતે. આ બધું ભાજપ વાળાને આખો દેશે જોયું છે. ભાજપ વાળાને મારી વિનંતી છે કે હવે પ્રજાના દિલ્હીવાસીઓના કામ કરજો. જેમ ગુજરાતમાં તમે 30 વર્ષથી ઠેંગો બતાવ્યો છે, એવું ઠેંગો દિલ્હીવાસીઓને ન બતાવતા તમે જે કલ્યાણકારી યોજનાઓ કીધું છે કે આમ આદમીની ચાલુ રાખશો, એ ચાલુ રાખજો. 2500 રૂપિયા મહિલાને તમે વાયદો કર્યો છે એ પણ ચાલુ કરી દેજો, અને બસ સેવા ફ્રી છે મહિલાઓને, એ પણ ચાલુ કરી દેજો. અને ખાસ મારી વિનંતી છે, જુગીઓ વાળાને તોડીને ત્યાં ઉદ્યોગપતિઓની બિલ્ડિંગો બનાવતા નહીં, મહેરબાની કરીને. અમને ખબર છે કે દિલ્હીની જે પણ ઝૂંપડપટ્ટી છે એના ઉપર ભાજપ વાળા એના મિત્રોની નજર હતી, અને એ નજર તમે ગરીબોને મકાન તોડતા નહીં, એવી અમારી અપીલ છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આ બંને જે દિગ્ગજ છે, જે સીએમ ડેપ્યુટી સીએમ રહી ચુક્યા, એ લોકો જ હાર્યા છે. સૌથી મોટું પરિણામ તો એમાં મતલબ આમ આદમી પાર્ટી માટે ડ્રોબેક પણ કહેવાય, અને સાથે જ સાથે એ પણ તમે કીધું એ પ્રમાણે વોટ શેર જે છે એ ઘટ્યો છે. આ એન્ટી ઇન્કમ્બન્સી અને સાથે જ સાથે નારાજગી પણ છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંને હાર્યા. નહીં, અરવિંદજી ને મનીષ સિસોદિયા જે હાર્યા છે એ વાત સાચી. એની સાથે તમે જુઓ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધામી હાર્યા જ હતા, મમતા બેનર્જી હાર્યા જ હતા, ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા એ હાર્યા જ હતા. ચૂંટણીઓમાં હારજીત રહેવાની છે. ચૂંટણીઓ હોય એમાં ક્યારે પોલિટિકલ જે રાજનેતા છે, જે રાજ સેવા કરવા માટે આવ્યા છે, એ ચૂંટણીમાં હારજીતથી ક્યારે હારથી ગભરાતો નથી હોતો ને જીતથી એને કોઈ એ ઉછળતો નથી હોતો. આ એક પ્રકૃતિ નિયમ છે. તમે વોટ શેરની જે વાત કરી, સ્વાભાવિક છે કે અત્યારે દિલ્હીનો વોટ શેર ભાજપની પક્ષ કરતા ભાજપની વિરુદ્ધની પક્ષનો વધારે છે. અમારો વોટ શેર આમ આદમી પાર્ટીનો ઘટ્યો છે. એની અમે એનાલિસિસ કરીશું, ક્યાં કચાશ રહી, ક્યાં એનો રિવ્યુ કરવા. કોંગ્રેસ વિલન સાબિત થઈ આમ આદમી પાર્ટી માટે. અત્યારે હજી એના ઉપર મારે ટિપ્પણી એટલા માટે નથી કરવી કે હજી તો કમ્પ્લીટલી રુઝાન આવી રહ્યા છે, ટકાવારીઓ બધી આવી રહી છે. પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપ છે એનો તાનાશાહીનો રાજ લેવામાં અપાવવામાં જે વ્યક્તિઓએ રોલ ભજવ્યો છે એમણે ખરેખર વિચારવાની જરૂર હતી. કોંગ્રેસ પક્ષ વર્ષોથી ત્યાં ઝીરોમાં ચાલે છે. આ વખતે પણ ઝીરોમાં ચાલ્યો છે. 5-6%થી વધારે મત એમને મળ્યા નથી. માન લો કે ગુજરાતમાં અમે પ્રથમ વખત લડ્યા ને તો સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં 25% મત મળ્યા, તો તમે એક જાયજ પણ કહેવાય. તમારી 5-10 સીટ આવી હોય તો તમે બરોબર પણ કહેવાય. પણ આ રીતે તમે, મને લાગે છે કે કોંગ્રેસના નેતૃત્વએ પણ વિચારવાની જરૂર હતી, કોંગ્રેસે પણ વિચારવાની જરૂર હતી. ખેર, ચૂંટણીઓ તો બધા પાર્ટીને હક છે, અધિકાર છે, લડતા હોય, અને એમાં અત્યારે કેવું વહેલું ગણાશે. પણ એટલું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી અહીંયા હજી પણ ગુજરાત છે, ગુજરાતમાં પણ હવે અરવિંદજી, કારણ કે સમય મળશે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ સમય આપી શકશે અરવિંદજી. અરવિંદ કેજરીવાલજીની વિચારધારા એ ન માત્ર દિલ્હી પૂરતી પરંતુ આખા દેશમાં ફરી વળી છે. દિલ્હીમાં તો 80% એલજી થ્રુ અત્યારે ચલાવતા હતા લોકો, કામ જ નહોતા કરવા દેતા, કામ થતા નહોતા. મુખ્યમંત્રીએ કઈ કહેવું હોય તો એ પણ કરવા નહોતા દેતા કામ. એટલે આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ, પણ છતાંય દિલ્હીની જે પણ પરિણામ દિલ્હીની જનતાએ આપ્યું છે સર સ્વીકારીએ છીએ, માથે ચડાવીએ છીએ. દિલ્હીની જનતાને અને ગુજરાતની અને આખા દેશની જનતાને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમારા માટે લડતી હતી, આજે પણ લડી રહી છે, અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીને કે કાર્યકર્તા લડતો રહેશે. તમે કહ્યું ગુજરાત પર ફોકસ રહેશે, તો અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં વધારે ફોકસ કરીને. બિલકુલ, અમારી તો ઈચ્છા છે અમે અરવિંદજીને મળીશું, કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ લીડર એ પોતે જો ત્યાંથી લોકલ લેવલે જો ફ્રી હોય
તો એ બીજા રાજ્યોમાં પાર્ટીનો વિસ્તાર કરવામાં ખૂબ મદદ થઈ શકે છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે મનીષજી અને અરવિંદજીનો લાભ અહીંયા અમે ખૂબ લઈ શકીશું. અને સ્વાભાવિક છે કે વિપક્ષની ભૂમિકા જનતાએ આપી છે, તો વિપક્ષની ભૂમિકામાં પણ અમે મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા રહીએ એવું અમે કોશિશ કરીશું. અને પ્રજાના કામો ભાજપ કરે. અમારું કહેવાનું મતલબ એટલું જ છે કે ભાજપ છે એને જે વાયદાઓ કર્યા છે ગુજરાતમાં જેમ ઠેંગો બતાવ્યો છે પ્રજાને, એવો ઠેંગો ન બતાવે, ગરીબોને લૂંટે નહીં, ગરીબોની વીજળી મોંઘી ન કરે, ગરીબોનું શિક્ષણ મોંઘું ન કરે, અને સારામાં સારી કામની રાજનીતિ જે અરવિંદ કેજરીવાલજી જે કરતા હતા એ કામની રાજનીતિને આગળ વધારે એવી અમારી અપેક્ષા પણ છે એમની પાસે.